આવું વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ભગવાન કેમ રિસાય છે એ માટેની વાર્તા સાંભળશું। રમેશની જિંદગીની સચ્ચાઈ જાણશું। એક નાનું ગામ હતું। ગામની સવારમાં પંખીઓની ચહક, ઠંડી હવા અને મંદિરમાંથી આવતી ઘંટની અવાજ એ બધું મળીએ તો ગામને શાંતિપૂર્ણ બનાવતું હતું। એ જ ગામમાં રહેતો હતો એક રમેશ। રમેશ એક સામાન્ય માણસ હતો। મહેનત કરતો, પરિવારને પ્રેમ કરતો, ઘરમાં વૃદ્ધ માતા પિતા, પત્ની અને નાનો દીકરો। શરૂઆતમાં તેની જિંદગીમાં બધું સરસ હતું, પણ ધીમે ધીમે કંઈક બદલાવા લાગ્યું। જ્યારે પૈસા થોડા વધવા લાગ્યા ત્યારે રમેશમાં અહંકાર પણ વધવા લાગ્યો। એક દિવસ તેની માતાએ પ્રેમથી કહ્યું, બેટા, થોડીવાર અમારી સાથે પણ બેસ, તારી સાથે વાત કરવાની ઈચ્છા થાય છે। પણ રમેશ ફોનમાં વ્યસ્ત હતો। તે ગુસ્સે બોલ્યો, મમ્મી, મને કામ છે, તમે લોકો બસ બેસી જ રહો છો। એ શબ્દ માતાના દિલમાં ઘા બની વાગ્યા। પિતાએ શાંતિથી માથું ઝુકાવી દીધું। તે જ દિવસથી ઘરમાં ખુશી ઓછી અને શાંતિ ખતમ થવા લાગી। થોડા દિવસ પછી રમેશે વધુ પૈસા કમાવાની લાલચમાં ખોટો રસ્તો પસંદ કર્યો। લોકોને ખોટી વાતો કહીને નાના નાના ધંધામાં છેતરપિંડી કરવાની શરૂ કરી। શરૂઆતમાં તેને પૈસા મળ્યા, પણ ધીમે ધીમે તેની અંદરથી શાંતિ ખતમ થવા લાગી। રાત્રે ઊંઘ આવતી ન હતી। દરેક વખતે ડર લાગતો, કોઈ પકડી લેશે નહીં ને। એક દિવસ ઘરમાં ખાવાનું બન્યું હતું, પણ રમેશ ગુસ્સામાં બોલ્યો, મને આ ખાવાનું નથી જોઈતું। એણે તેને થાળીમાં ભોજન ફેંકી દીધું। તે જ રાત્રે તેનો નાનો દીકરો રડવા લાગ્યો, પપ્પા, મને ભૂખ લાગી છે, પણ ઘરમાં ખાવાનું ન હતું। રમેશ શાંત થઈ ગયો અને સમજાયું, આ કદાચ ભગવાનનો સંકેત છે। એક બપોરે એક વૃદ્ધ ભિખારી તેના ઘેર આવ્યો, બેટા, થોડું ખાવાનું આપો। રમેશે ગુસ્સામાં કહ્યું, જાઓ અહીંથી, મારી પાસે કંઈ નથી। ભિખારી શાંતિથી ચાલ્યો ગયો। પણ થોડા જ દિવસમાં રમેશની નોકરી પણ છૂટી ગઈ। હવે તે પણ મુશ્કેલીમાં આવી ગયો। હવે રમેશ તૂટી ગયો હતો। એક દિવસ તે મંદિરમાં ગયો અને ભગવાન સામે ઊભો રહીને બોલ્યો, જો ભગવાન છો તો મારી સાથે આવું કેમ થાય છે? તેના આંખોમાં આંસુ હતા અને દિલમાં ગુસ્સો। એ જ સમયે ત્યાં એક સંત આવ્યા। તેમણે શાંતિથી કહ્યું, બેટા, ભગવાન ક્યારેય રિસાતા નથી, પણ આપણે કરેલા કર્મોનું ફળ જરૂર આપે છે। રમેશે આશ્ચર્યથી પૂછ્યું, મારા કર્મો? સંત બોલ્યા, માતા પિતાનું અપમાન, લોકોને છેતરપિંડી, અન્નનો અપમાન, ગરીબોને અવગણવું અને અંતે ભગવાન પર શંકા। આ બધું કરીને તમે શું અપેક્ષા રાખો છો? રમેશના આંખોમાં આંસુ આવી ગયા। તે દિવસથી જ રમેશ બદલવા લાગ્યો। તે માતા પિતાની પાસે ગયો અને પગમાં પડીને માફી માગી। ગરીબોને ખાવાનું આપવાનું શરૂ કર્યું। સત્યનો માર્ગ અપનાવ્યો। ધીમે ધીમે તેની જિંદગી ફરીથી સુધરવા લાગી। ઘરમાં ખુશી પાછી આવી, શાંતિ પાછી આવી। તો મિત્રો, ભગવાન ક્યારેય રિસાતા નથી, પણ આપણું જીવન આપણા કર્મોને પ્રતિબિંબ હોય છે। જો તમે આજે પણ આ ભૂલ કરી રહ્યા છો તો આજે જ બદલો। આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે આવું વૈષ્ણવી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। સૌને જય શ્રી કૃષ્ણ।